નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ગુજરાતીનું પેપર સારું ગયું હશે. હવે તમે વિજ્ઞાનની તૈયારી કરી રહ્યા હશો દોસ્તો, કારણ કે 28 તારીખે વિજ્ઞાનનું પેપર છે. તો દોસ્તો, વિજ્ઞાનમાં આપને ચિંતા હશે કે કઈ રીતે વધુ માર્ક્સ લાવવા. દોસ્તો, આજે આપણે વિભાગ સી ને ટાર્ગેટ કરવાના છીએ કે જેની અંદર 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. એ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ ને એ પણ મોસ્ટ આઈએમપી. કેટલા ગુણના પ્રશ્નો દોસ્તો? 3 ગુણના પ્રશ્નો. એક પ્રશ્નના 3 ગુણ. એવા આપણે અહીંયા 18 માર્ક્સનો વિભાગ સી સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો, તૈયાર થઈ જાઓ, ચિંતાને છોડો, આપની નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ ને આજે જે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એ પ્રશ્નોને નોંધી લો, કારણ કે એ તમારા વિજ્ઞાનના બોર્ડના પેપરમાં હોઈ શકે છે. એટલે રેડી રહેજો અને બરોબર તૈયાર કરજો દોસ્તો. ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના વિડીયોની. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, અહીંયા આપણે ચેપ્ટર વાઇઝ જોઈશું કે ચેપ્ટર વાઇઝ કયો પ્રશ્ન અને ક્યાંથી આવશે અને કયા ચેપ્ટરમાંથી આવશે. તો દોસ્તો, તમારો વિભાગ સી જે છે એ પ્રશ્ન નંબર 38 થી 46 હશે. હવે 38 નંબરનો જે પ્રશ્ન છે તમારો એ ચેપ્ટર નંબર 1 એની અંદરથી આવવાનો છે દોસ્તો. ચેપ્ટર નંબર 1 ની અંદરથી. તો એની અંદર તમારે આટલું તૈયાર રાખવાનું છે દોસ્તો કે પહેલો અગત્યનો પ્રશ્ન છે. 7 પ્રશ્નો, 5 જ પ્રશ્નો છે. જુઓ, વિઘટન પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ આપીને સમજાવો દોસ્તો. વિઘટન પ્રક્રિયા એને પ્રોપર 3 ગુણનો પ્રશ્ન છે એટલે વ્યવસ્થિત એની વ્યાખ્યા, એના 2-3 સમીકરણ અને એ સમીકરણની પ્રક્રિયા લખવી પડે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. આ પ્રશ્ન આ વખતે પૂછાવાની 100% શક્યતા છે, સંયોગીકરણ પ્રક્રિયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? તેના બંને પ્રકાર સમીકરણ આપીને સમજાવો. બરોબર? વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બંને પ્રક્રિયા. ત્યાર પછી ચોથા નંબરનો દોસ્તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પદાર્થ એક્સ નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. તો એના પ્રશ્ન અહીંયા આપેલો છે. પહેલો કે પદાર્થ એક્સ નું નામ લખો અને એનું સૂત્ર લખો. ત્યાર પછી પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા લખો, એટલે આખી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સહિત લખવાની છે. અને 5મા નંબરનો પ્રશ્ન છે દોસ્તો ટૂંકનો ખોરાપણું. તો આ 5 પ્રશ્નો તમને મેં આપ્યા છે કે જે ચેપ્ટર 1 માંથી છે તમારા 38 નંબરના પ્રશ્ન માટે. ત્યાર પછી દોસ્તો 39 અને 40 નંબરનો જે તમારો પ્રશ્ન આવશે વિભાગ સી ની અંદર, એ આવશે ચેપ્ટર નંબર 3 માંથી, ધાતુ અને અધાતુમાંથી. ચેપ્ટર નંબર 3 પ્રશ્ન નંબર 39 અને 40. બરોબર ધ્યાન રાખજો, 2 પ્રશ્નો પૂછાવાના છે. કેટલા પ્રશ્નો? 2. તો હવે આ 2 પ્રશ્નો માટે આપણે આટલા પ્રશ્નો તો તૈયાર કરવા પડશે. તો એનો પહેલો પ્રશ્ન છે ધાતુના સામાન્ય ગુણધર્મો જણાવો, ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. દોસ્તો, સમીકરણ બી લખવું પડશે, કોપરનું વિદ્યુત વિભાજન કઈ રીતે થાય છે એ તમારે આકૃતિ વ્યવસ્થિત પ્રોપર, કારણ કે અહીંયા આકૃતિના પણ માર્ક્સ હોય છે એટલે આકૃતિ સાથે તમારે વ્યવસ્થિત દોરવાની, આકૃતિ નીટ એન્ડ ક્લીન દોરવાની છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો, ક્ષારણ, ક્ષારણની ટૂંકનોંધ. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. દોસ્તો, 3 પ્રશ્નો છે આવા. સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓનું, મધ્યમાં રહેલી ધાતુઓનું અને સૌથી ટોપ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. એમાં અહીંયા મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ત્યાર પછી 5મા નંબરનો પ્રશ્ન છે આયનીય સંયોજનના ગુણધર્મો સમજાવો, 4 ગુણધર્મો. ત્યાર પછી 6થો પ્રશ્ન છે નીચેના પદો વ્યાખ્યાયિત કરો, ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. 3 વ્યાખ્યા જ લખવાની છે ખાલી.
ત્યાર પછી 7મા નંબરનો પ્રશ્ન છે તફાવત આપો ધાતુ અને અધાતુ. અહીંયા તમને ભૌતિક ગુણધર્મના આધારે પણ પૂછી શકે, રાસાયણિક ગુણધર્મના આધારે પણ પૂછી શકે. મિનિમમ 3 મુદ્દા બંને બાજુ લખવા પડશે કારણ કે 3 ગુણનો પ્રશ્ન છે. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન છે ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયાઓ સમજાવો. એનું પણ સમીકરણ તમારે લખવું પડશે. અને લાસ્ટમાં થર્મિટ પ્રક્રિયા સમજાવો. તો આ તમારે 8-9 પ્રશ્નો જે છે એ 2 પ્રશ્નો લખવાના છે. એના માટે આપેલા છે 39 અને 40 નંબરનો પ્રશ્ન બરોબર દિમાગમાં ફિટ કરી લેજો. 39 અને 40 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 3 ધાતુઓ અને અધાતુમાંથી પૂછાવાનો છે. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ આગળ 41 નંબરના પ્રશ્ન માટે. તો 41 નંબરનો જે તમારો પ્રશ્ન છે એ પૂછાવાનો છે ચેપ્ટર 6 માંથી નિયંત્રણ અને સંકલન. બરોબર, ચેપ્ટર નંબર 6 41 નંબરનો પ્રશ્ન. અને એના માટે આપણે અહીંયા 8 પ્રશ્નોને ટોપમોસ્ટ આઈએમપી તરીકે લીધા છે. તૈયાર કરી લેજો, નોંધી લેજો અને આ પ્રશ્નો પર ફોકસ કરજો દોસ્તો. તો પહેલું છે ટૂંકનો જ માનવ મગજ, અથવા તમને એવું પણ કહી શકે કે માનવ મગજની આકૃતિ દોરી તેના ભાગો સમજાવો. ત્યાર પછી પરાવર્તી ક્રિયા એટલે શું, પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપો. પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા અને એના ઉદાહરણો લખવાના છે. પણ 3 ગુણનો છે એટલે 1-2 ઉદાહરણ. ઘણા વિદ્યાર્થીઓ 1-2 ઉદાહરણ વ્યાખ્યા લખી દે, એમાં 3 માર્ક્સ ન મળે દોસ્તો. મુદ્દાસર લખવાનો છે આપણે. ત્યાર પછી 3જા નંબરનો પ્રશ્ન છે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો. અને મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવની સમજૂતી આપો. વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન આવે, બરોબર, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો એની સમજૂતી આપવાની છે. અને પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ તમારે જણાવવાની છે. 4થા નંબરનો પ્રશ્ન છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું, તેના કાર્યો જણાવો. તો વનસ્પતિની અંદર જે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો આવે છે એ દરેક અંતઃસ્ત્રાવ અને એનું કાર્ય શું છે એ તમારે વિગતવાર સમજાવવાનું છે. ત્યાર પછી 5મા નંબરનો પ્રશ્ન છે કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, તેની અસરો જણાવો દોસ્તો. આ પ્રશ્ન પણ અગત્યનો છે. 6થો પ્રશ્ન જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પરાવર્તી કમાન આકૃતિ દોરીને સમજાવો. 7 નંબરનો પ્રશ્ન આવર્તન એટલે શું, કોઈ પણ 3 સમજાવો દોસ્તો. વનસ્પતિની અંદર જે આપણે પ્રકાશાનું વર્તન, જલાનું વર્તન, બરોબર, ભૂઆવર્તન, એ જે આવર્તનો છે એ આવર્તનની વ્યાખ્યા લખવાની છે તમારે. અને એમાંથી કોઈ પણ 3 આવર્તન તમારે સમજાવવાના છે. અને લાસ્ટ ચેતાકોષની આકૃતિ દોરી તેના ભાગોનું વર્ણન કરો. તો આ 8 પ્રશ્નો તમારે 41 નંબરના પ્રશ્ન માટે તૈયાર કરવાના છે ચેપ્ટર નંબર 6. ઓકે, હવે આપણે 42 અને 43 નંબરના પ્રશ્નમાં જઈએ. તો એ પૂછાવાનું છે દોસ્તો તમારું ચેપ્ટર નંબર 7. બરોબર ધ્યાન રાખજો, 7મા ચેપ્ટરમાંથી 42 અને 43 નંબરનો પ્રશ્ન એ તમારે 7મા નંબરના ચેપ્ટરમાંથી પૂછાશે. અને એમાં કયા કયા પ્રશ્નો કરવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રશ્ન છે ટૂંકનો નર મનુષ્યનું પ્રજનન તંત્ર એટલે કે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. બરોબર, તો એમાં બધું જ વ્યવસ્થિત શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, શુક્રક, આ બધું તમારે સમજાવવાનું છે. ત્યાર પછી બીજી ટુકડો છે માદા મનુષ્યનું પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર સમજાવો. 3જા નંબરનો પ્રશ્ન છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ સમજાવો. 3 પદ્ધતિઓ દોસ્તો, અથવા તો તમને એવું પણ પૂછે કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો. તો એ માનવ વસ્તી નિયંત્રણની 3 પદ્ધતિ વિગતવાર, વ્યવસ્થિત, નીટ અને ક્લીન લખીને સમજાવવાની છે. 4થા નંબરનો પ્રશ્ન છે સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો. અથવા દોસ્તો આવા ટાઇટલમાં ન આવે તો તમને એવું પણ પૂછી શકે કે જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય, તો એમાં પણ આ જ પ્રશ્ન લખવાનો છે, ઋતુસ્ત્રાવત્ય, માસિક ચક્ર. ત્યાર પછી 5મા નંબરનો તમારો પ્રશ્ન છે દોસ્તો કે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો. 6થા નંબરનો પ્રશ્ન, એમાં આપણે 2 પ્રશ્નો મૂકેલા છે કારણ કે નાના નાના છે. એક છે ટૂંકનો જ નાની એવી કલિકા સર્જનની
અને બીજું છે પુનર્જનન સમજાવો. બરોબર. ત્યાર પછી 7મા નંબરનો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. સપુષ્પી વનસ્પતિ, એમાં પુષ્પની આકૃતિ દોરવાની, પુકેસર સ્ત્રીકેસર બતાવવાના, પરાગનયનની વ્યાખ્યા લખવાની, સ્વપરાગનયન, પરપરાગનયન, ફલન, આ બધું વિગતવાર તમારે લખવાનું છે. અને છેલ્લે 8 નંબરનો પ્રશ્ન સ્ત્રીમાં ભ્રૂણના નિર્માણથી બાળકના જન્મ સુધીના તબક્કા સમજાવો. એટલે કે ભ્રૂણનું નિર્માણ થાય ત્યાંથી પ્રસૂતિ, બાળકનો જન્મ થાય ત્યાં સુધીના તબક્કા જણાવો વિગતવાર. તો આ તો તમારો 42 અને 43 નંબરના પ્રશ્ન જે ચેપ્ટર 7 માંથી આવશે. દોસ્તો તૈયાર કરી લેજો. બરોબર. ખૂબ જ અગત્યના, બધા અગત્યના પ્રશ્નો છે. તો તમારા વિજ્ઞાનના પેપરમાં કોઈ તકલીફ નહીં પડે. અને આ તૈયાર બધું કરવાનું, પણ આના ઉપર પ્રાયોરિટી આપજો. અને પછી તમારું જે રેગ્યુલર આખું વર્ષ તમે જે વાંચન કર્યું હોય કે જે આઈએમપી આપેલા હોય પ્રશ્નો, એ પ્રશ્નોને પણ, અથવા તમારી પાસે જે પેપર સેટ છે એના પ્રશ્નોને પણ રિવાઇઝ કરજો. ઓકે, આગળ જઈએ આપણે 44 અને 45 નંબરના પ્રશ્ન માટે, કે જે તમારે પૂછાવાના છે ચેપ્ટર નંબર 9 માંથી. 44 અને 45 નંબરનો જે પ્રશ્ન છે એ ક્યાંથી પૂછાવાનો છે? ચેપ્ટર નંબર 9. તો એની અંદર આપણે અહીંયા 6 પ્રશ્નો, ખૂબ જ આઈએમપી પ્રશ્નો, 6 પ્રશ્નો મૂક્યા છે દોસ્તો. તો જેમાં પહેલો પ્રશ્ન છે કે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. લંબઘનનો પ્રયોગ આખો વ્યવસ્થિત, કારણ કે 3 ગુણનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2f, અહીંયા f આવશે, ભૂલ છે, 2f પર મૂકવામાં આવે તો તેની કિરણાકૃતિ દોરો, પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. દોસ્તો હું તો તમને એવું કહીશ કે કમસે કમ 6 આકૃતિ બહિર્ગોળ લેન્સની છે અને 6 અંતર્ગોળની. તો તમારે ખરેખર 12 આકૃતિ અપ ટુ ડેટ કરી લેવી જોઈએ. એમાંથી કોઈ પણ આકૃતિ, કિરણાકૃતિ, એના સ્થાન, પ્રકાર અને પરિમાણ આવી શકે, આવી મારી તમને સલાહ છે કે 12 આકૃતિઓ, આમ તો વધારે છે પણ આપણે જે 6 આકૃતિઓ છે એ કમ્પ્લીટ કરવી જોઈએ જ. ત્યાર પછી 3જા નંબરનો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાના ઉપયોગ જણાવો. એમાં આપણે 2 પ્રશ્નો મૂક્યા છે અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ જણાવો. તમે 3-2 લખી શકો છો. ત્યાર પછી 4થા નંબરનો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો કે સમતલ અરીસો એટલે શું? તેના વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. દોસ્તો સમતલ અરીસો એટલે જેની સપાટી સમતલ હોય, સપાટ હોય, એને આપણે સમતલ અરીસો કહીએ, જે ઘરે જોવા માટે. તો એની વ્યાખ્યા અને એના વડે જે પ્રતિબિંબ રચાય છે એની તમારે ખાસિયતો લખવાની છે. ત્યાર પછી 5મા નંબરનો પ્રશ્ન છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના નિયમો જણાવો. અને 6થા નંબરનો પ્રશ્ન ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ સમજાવો. તો દોસ્તો અહીંયા તમારે 44 અને 45 નંબર માટે આ 6 પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવાનું છે. તૈયારી બરોબર કરવાની, ટેન્શન લેવાનું નહીં. જેટલું તમે વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરશો ને, રજાનો દિવસ પણ છે એટલે રજાનો સદુપયોગ કરી લેવાનો અને એ રીતે તમે તૈયારી કરજો. ચાલો આગળ 46 નંબરના પ્રશ્ન તરફ આપણે જઈએ. તો 46 નંબરનો જે પ્રશ્ન છે, મોસ્ટલી વિદ્યાર્થીઓ અમુક પ્રશ્નોને ઓપ્શનમાં અમુક પાઠને કાઢી દેતા હોય છે. તો 46 નંબરનો પ્રશ્ન જે છે તમારો એ વિદ્યુત ચેપ્ટર નંબર 11 માંથી પૂછાવાનો છે અને એની અંદર આપણે 6 પ્રશ્નો આપ્યા છે. જેમાં પહેલા પ્રશ્નમાં આપણે 2 પ્રશ્નો મૂકેલા છે કે વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન કેમ વપરાય છે? વિદ્યુત બલ્બની અંદર ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ શા માટે થાય છે? અને બીજો પ્રશ્ન છે શા માટે વિદ્યુત ટોસ્ટર અને ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુની બનાવેલી હોય છે? તો 2 પ્રશ્નો તૈયાર કરવાના.
બીજા નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે અવરોધોના સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. દોસ્તો બરોબર આ બે પ્રશ્નો કરી લેજો. પછી અવરોધોના શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. બંને. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે દોસ્તો ઓહમનો પ્રયોગનું વર્ણન કરો, જેની અંદર તમારે પ્રયોગનો હેતુ બતાવવાનો છે, પદ્ધતિ, આકૃતિ, આ સિવાય એક આલેખ આવશે, કોષ્ટક આવશે, તો બધું વ્યવસ્થિત તમારે લખવાનું છે. પાંચમા નંબરનો દોસ્તો અગત્યનો પ્રશ્ન છે શ્રેણી જોડાણના લાભ અને ગેરલાભ જણાવો અને સમાંતર જોડાણના લાભ અને ગેરલાભ જણાવો. તો આટલા પ્રશ્નો વિભાગ સી માટે તમારે તૈયાર કરવાના છે, ફરજિયાત કરવા પડશે જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો. અને લાવવા જ હોય ને ભાઈ, મા બાપની અપેક્ષાઓ હોય અને વિજ્ઞાનની અંદર આટલા પ્રશ્નો તમે ન કરી શકો આખા વિજ્ઞાનમાંથી તો પછી નકામું. તો અહીંયા આપણે ચેપ્ટર વાઇઝ કયા નંબરનો પ્રશ્ન છે બધી તમને વિગતવાર સમજૂતી આપી દીધી. હવે તૈયાર કરવાનું તમારે છે, તો તૈયાર કરી લેજો. તમે વાંચેલા જ હશે, બરોબર. હવે આપણે આવા જ એક નવા વિડીયો સાથે મળીશું જેમાં આપણે વિભાગ ડી ની ચર્ચા કરવાના છે. ચાલો ત્યારે તૈયાર કરજો હો દોસ્તો, કારણ કે કર્મ તો કરવું જ પડશે તમારે જો તમારે ખરેખર સારું રિઝલ્ટ લાવવું હોય તો. અને લાવવું જ હોય, દરેક વિદ્યાર્થીની અપેક્ષા સારા રિઝલ્ટની જ હોય. તો ચાલો ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.